તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ વાત કરી દીધી છે અને એ પણ હાઈકોર્ટમાં કરી દીધી છે કે કોઈ સોસાયટીમાં ઇલીગલ બાંધકામ હશે અથવા માર્જિનની જગ્યામાં કે એમાં વધારાનું બાંધકામ કરી દીધું હશે તો એ પ્રાઇવેટ ડિસ્પ્યુટ ગણાશે અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પગલાં નહીં ભરે, પરંતુ સોસાયટીએ પોતાના લેવલે પગલાં લેવાના રહેશે અને સિવિલ સૂટ ફાઇલ કરવો હોય તો સિવિલ સૂટ ફાઇલ કરે, બોર્ડ ઓફ નોમિનીમાં જોવું બોર્ડ ઓફ નોમિનીમાં જાય, ગમે ત્યાં જાય, પણ એએમસી અને પ્રાઇવેટ ડિસ્પ્યુટ ગણે છે. અને આ મામલો છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પૂજન બંગલોઝનો. હવે વાત એવી હતી કે આ પૂજન બંગલોમાં એક બેન છે જેમનો પોતાનો બંગલો છે, એમણે એ જ સોસાયટીના બીજા એક મેમ્બરની સામે ફરિયાદ કરી હતી એએમસીમાં કે આ ભાઈએ વધારાના બાંધકામ કરેલા છે, માર્જિનની જગ્યા દબાઈ દીધી છે અને ત્યાં પણ એક્સટેન્શન કરી નાખેલું છે, એટલે એના માટે પ્લાનથી અગેન્સ્ટમાં બાંધકામ કરેલું છે, એટલા માટે તમારે પગલાં લેવા જોઈએ. એટલે એએમસીની ટીમ આવીને બધું મેઝરમેન્ટ ને બધું લીધું ને એ લોકોએ સ્વીકાર્યું પણ ખરું કે આ બાંધકામ છે એ વધારાનું બાંધકામ કરેલું છે, પ્લાનથી ડેવિએટ થયેલા છે. પરંતુ એએમસીએ એવું કીધું કે ભાઈ આ છે સોસાયટીનો પ્રાઇવેટ ડિસ્પ્યુટ છે ને એના માટે એમણે ગુજરાત હાઈકોર્ટનો વર્ષ 2012માં આવેલો ચુકાદો સહજાનંદ ફ્લેટ ઓનર્સ એસોસિએશન એ ચુકાદો તાકીને એવું કીધું કે હાઈકોર્ટનો ચુકાદો એવું કહે છે 2012નો કે આ એક પ્રાઇવેટ ડિસ્પ્યુટ કહેવાય, સોસાયટીના મેમ્બર વચ્ચેનો અંદરનો ઝઘડો કહેવાય. એટલે આ બાબત છે ને સોસાયટીએ પોતાની રીતે જ એનો ઉકેલ લાવવાનો હોય, એટલે એએમસીએ ચેરમેન સેક્રેટરી ઉપર બધી જવાબદારી ઢોળી દીધી અને આ મામલે એએમસી કોઈ જ પગલાં ના લીધા. એટલે આજે બેન જે હાઈકોર્ટમાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં પણ એએમસી આ જ બાબત કીધી, એટલે હાઈકોર્ટે એ બાબત ધ્યાનમાં લઈને એ એએમસીની વાત સ્વીકારી અને મેટર ડિસ્પોઝ ઓફ કરી નાખી. એટલે હવે એક વસ્તુ ફલિત થાય છે કે એએમસીએ જે એફિડેવિટ કરી તો હવે કોઈ પણ સોસાયટીના ડિસ્પ્યુટ હશે અંદરના, કોઈએ ગેરકાયદેસર બાંધકામ કરી દીધેલું હશે તો એએમસી એને તોડશે કશું કરશે નહીં, એ એક મોટો સવાલ છે. એનો જવાબ એએમસી આપવો રહ્યો, કારણ કે ઘણા કિસ્સાઓમાં મેં જોયું છે અને સાંભળ્યું છે કે આવી રીતના ઇલીગલ બાંધકામ હોય તો એએમસી સોસાયટીમાં તોડતી હોય છે. તો આ બાબતમાં સ્પષ્ટ કાયદો શું છે અને આ એક જ હાઈકોર્ટનો ચુકાદો છે કે જેના ઉપર તમે રિલાય કરી શકો, બીજા કોઈ ચુકાદા છે જ નહીં, અને એએમસીના કોઈ કાયદા કાનૂન બીજા શું કહે છે એ બાબતમાં હવે તો આ બાબતમાં એએમસી જવાબ આપી શકે. પણ આના ઉપરથી હવે એવું થાય છે કે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ હવે બેફામ બની શકે છે, કારણ કે એએમસી કશું નહીં કરે અને કોર્ટમાં મામલો જશે તો વર્ષો નીકળી જાય અને ખર્ચોય બહુ થાય, ધન ધીરજ ને ધક્કા, તો કોઈ પાસે કોઈ ઓપ્શન નથી હવે કોર્ટમાં ગયા સિવાય. તો આ બાબતમાં તમારું શું કહેવું છે કહેજો મને.